ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। આંગણવાડીમાં અમારા મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતની ટીમના રિપોર્ટરનો અહેવાલ। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સોમગીર ગામમાં આવેલી આંગણવાડીની હાલત જોખમકારક દેખાઈ આવી। આંગણવાડી ચાલુ છે તો પણ જર્જરિત હોવાથી બાળકોને પ્રાઇવેટ મકાનમાં બેસાડવામાં હાલ પણ જે આંગણવાડીના સંચાલક બહેનો છે તેમના ઘરે છોકરાઓને બેસાડવામાં આવે છે અને આજુબાજુ ગંદકી પણ એટલી છે। આવી રીતના આંગણવાડી ચાલતી હોવા છતાં અધિકારીઓને ધ્યાનમાં આવતું નથી। આ ઘણા સમયથી ચાલી રહી છે તો આવી રીતના આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓની જોડે કોઈ કાલ ઉઠી આકસ્મિક ઘટના બનશે તો જવાબદારી કોણ? સરકારી અધિકારી કે સરકારી આંગણવાડીમાં બેસાડવાના બદલે પોતાના ઘરે બેસાડી સંચાલિત કરતા અને ટાઈમિંગ પણ નથી। સરકારી નિયમ પ્રમાણે ટાઈમને કે નિયમનું કોઈ સંચાલક દ્વારા અમલ પણ બેન દ્વારા કરાતો નથી। કાલ ઉઠી કોઈ બનાવ બનશે તો સંચાલિકા બેન જવાબદારી લેશે ખરા? આવનાર દિવસમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે ખબર પડશે। અને હાલ આ આંગણવાડી પણ સરકાર તરફથી આવતી સહાયમાં પણ ક્યાં જાય છે તે પણ સરકારી ખાતાના લગતા વળગતા અધિકારીઓ તપાસ કરે તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવશે। રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા।